ગાંધીનગરના પેથાપુરમાં એક સાથે 3 વરરાજાને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. વાત એવી છે કે ચોરીના ફેરા ફર્યા બાદ ગણતરીના દિવસોમાં જ નવવધુ ઘરમાં રહેલા રોકડ દાગીના સહિતની કિંમતી ચીજવસ્તુઓ લઈને રાતોરાત ફરાર થઈ જવા પામી હતી. આ પ્રકારની એક નહીં પરંતુ ત્રણ ઘટનાઓ બની છે. ગાંધીનગરના પેથાપુરમાં એક સાથે 3 વરરાજાને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. વાત એવી છે કે ચોરીના ફેરા ફરિયાના ગણતરીના દિવસોમાં જ નવવધુ ઘરમાં રહેલ રોકડ દાગીના સહિતની કિંમતી ચીજવસ્તુઓને લઈને રાતોરાત ફરાર થઈ જવા પામી છે. આ પ્રકારની એક નહીં પરંતુ ત્રણ વરરાજા સાથે ઘટનાઓ બની છે. ગાંધીનગરના પેથાપુરમાં એક સાથે 3 વરરાજાને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. વાત એવી છે કે ચોરીના ફેરા ફરિયાના ગણતરીના દિવસોમાં જ નવવધુ ઘરમાં રહેલ રોકડ દાગીના સહિતની કિંમતી ચીજવસ્તુઓ લઈને રાતોરાત ફરાર થઈ ગઈ હતી. આ પ્રકારની એક નહીં બે નહીં પરંતુ ત્રણ ઘટનાઓ બની છે. તારીખ 13/5/2024 રોજ પેથાપુર પોલીસ સ્ટેશનમાં IPC 406, 420, 120B મુજબ ગુનો નોંધાયેલો હતો. જે ગુનાની હકીકત એવી છે કે જે ફરિયાદી છે ચિન્મયભાઈ વિષ્ણુભાઈ સુમાભાઈ પટેલ, તેમને તેમના જ ગામના રૂપાલ ગામના શૈલેષભાઈ કનુભાઈ પટેલે એક છોકરી બતાવેલી હતી. આ શૈલેષભાઈ કનુભાઈ પટેલ પોતે મીડિયેટર છે. તેમને ફરિયાદીને એક છોકરી બતાવતા છોકરી ફરિયાદીને પસંદ આવતા એમના ફોટાસ જોતા ફરિયાદી તથા તેના ભાઈ અને એના કાકા જે વલસાડનું ચીખલી ગામ છે તેની સાથે મીડિયેટર સાથે છોકરી જોવા ગયેલા. છોકરી પસંદ આવતા છોકરીની લગ્નની બાબતે વાતચીત કરેલી અને છોકરીની આર્થિક કન્ડિશન સારી ના હોય તેવું મીડિયેટર જણાવતા જે ફરિયાદીએ છે આ વખતે 3 લાખ રૂપિયા રોકડા આપી છોકરીના જીજાજી હિતેશભાઈ વિમલેશભાઈ પટેલને રોકડા આપી આર્ય સમાજની રીતિ રિવાજ મુજબ લગ્ન કરેલા. લગ્નના થોડા દિવસ બાદ જ છોકરીએ પોતાને દાંતનું ઓપરેશન કરાવવાનું હોય તે બાનાથી પોતે પિયર જતી રહેલી. આ પિયરમાંથી તેણે ફરિયાદી પાસે 24,000 રૂપિયા રોકડા માંગેલા હતા. જે ફરિયાદીએ જણાવતા કે દાંતની ટ્રીટમેન્ટ હું ગાંધીનગર કરાવીશ તેવું છોકરીને જણાવતા છોકરીએ પસંદ ના આવતા પોતે મોબાઈલ બંધ કરી દીધેલો હતો અને તેને બરબાદ કરી નાખીશ તે પ્રકારની ધમકી આપેલી. જે બાબતે ફરિયાદીએ મીડિયેટર શૈલેષભાઈને વાત કરેલી અને શૈલેષભાઈ 15 દિવસનો સમય માંગેલો હતો. આ જ સમય દરમિયાન ફરિયાદીએ પોતાના જ ગામમાં મેહુલભાઈ જયંતિભાઈ પટેલ સાથે વાતચીત કરતા તેમને પણ મેહુલભાઈ જયંતિભાઈ પટેલે એ જ પ્રકારની હકીકત જણાવેલી કે પોતે શૈલેષભાઈને મળેલા હતા. છોકરી પસંદ આવેલી તેને વલસાડ બાજુ એ છોકરી રોહિણી રાધેકાંત પટેલ સાથે જે શૈલેષભાઈ છે એમને ઓળખાણ કરાવેલી અને આર્ય સમાજની રીત રિવાજ મુજબ લગ્ન કરાવેલા હતા અને લગભગ 3,40,000ની છેતરપિંડી કરેલી હતી. અને આ જ પ્રકારે રાંધેજા સદી માતાની ખડકી ખાતે રહેતા સંદીપભાઈ વેરાભાઈ પટેલ સાથે પણ એવો બનાવ બનેલો જેમને પણ શૈલેષભાઈ પટેલ મારફતે એક છોકરીની ઓળખાણ થયેલી હતી જેનું નામ છે નયના રાજગુરુ પટેલ અને જે પણ વલસાડ બાજુ રહેતી હોય અને તેમની સાથે લગ્ન કરાવેલા અને આશરે 3,50,000ની છેતરપિંડી કરેલી હતી. તો આ તમામ 3 છોકરીઓએ શૈલેષભાઈ પટેલના મીડિયેટરના માધ્યમથી આ 3 એક ફરિયાદી અને 2 સહાયકો સાથે ચીટિંગ કરેલી હોય તેમના અગેન્સ્ટમાં IPC 406, 420, 120B મુજબ ગુનો દાખલ કરેલો છે. અને આપના મીડિયા કર્મીના માધ્યમથી આ મીડિયાના માધ્યમથી પણ હું જણાવવા માંગુ છું કે આ પ્રકારની છેતરપિંડી હાલમાં ચાલુ હોય આ પ્રકારની લોભ લાલચથી જો કોઈ મીડિયેટર છોકરીને લગ્ન કરવાની લાલચથી આપનો સંપર્ક કરવામાં આવે તો તે બાબતે તકેદારી રાખવા પણ આપને એક રિક્વેસ્ટ છે. હાલ ફરિયાદ PI તપાસ કરી રહ્યા છે અને આરોપીની શોધખોળ ચાલુમાં છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ગાંધીનગર.